નમસ્કાર ખેડૂત મિત્રો, ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું. હું છું જસુભાઈ, ગામ સોંદરડી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. મોબાઈલ નંબર છે 81 410 94 484. હું છેલ્લા આમ તો 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. ઝીરો બજેટ ખેતી કે જીવામૃત, ધન જીવામૃત, બીજામૃતનો પટ આપીએ છીએ. આ રીતનું આપણે મિશ્ર પાક પદ્ધતિ, અચ્છાદન, વાપસા, આ જે સુભાષ પાલેકર પદ્ધતિ છે તે મુજબ જ આપણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલી હતી. તો આજે જે તમને બતાવવા જઈ રહ્યો છું કે આપણે છે ને કપાસનું વાવેતર કરેલું છે 6 ફૂટના ગાળે. તેની વચ્ચે આપણે મિશ્ર પાક પદ્ધતિમાં મગનું વાવેતર કરેલું છે. તો આ મગ છે ને 2 મહિનાના થયા છે. તો આ મગમાં આ તમે સિંગ જોઈ શકો છો. આ આવડી મોટી સિંગ છે. આમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી, કોઈ પણ પ્રકારનું કોઈ ખામી નથી ને આ મગ સરસ મજાના ઊભા છે. આ તમે જુઓ છો. આ હું નજીકથી તમને જે બતાવવા જઈ રહ્યો છું કે જે આ જ્યાં ઝીણા જે કીટકો છે ને, જુઓ આ જે ઝીણા આમાં જે કીટકો બેઠા છે તે આપણે આમાં જીવામૃતનો છંટકાવ કરેલો હતો ને, એટલે આ મિત્ર કીટકો છે, કોઈ નુકસાન નથી કરતા. કોઈ મહી હોય છે, કંઈ નુકસાન કરતી જીવાત હોય છે તેને ખાવા આવે છે, તે ખાઈને તેનો ખોરાક બનાવે છે. એટલે આપણું કામ આ મિત્ર કીટકો કરે છે. આપણે કહીએ છીએ ને કે આપણા કુટુંબમાં આપણા પરિવારના 2-5 સભ્યો હોય તો તેના જ નામ હોય છે, પણ એવું નથી. જો ખેડૂત ભાઈઓ આપણે હોઈએ તો આપણે જમીનમાં પ્રત્યેક સૂક્ષ્મ જીવો એ આપણા પરિવાર જ છે. કેમ કે આપણું કામ તે પણ કરે છે. તો તેને આપણે પરિવાર સમજીશું, તેની સાથે આપણે પ્રેમભાવ રાખશું તો આપણું કામ તે પણ કરશે. એટલા માટે આ જો સરસ મજાની આ સિંગો આવી ગયો છે. આ 100% પ્રાકૃતિક છે. આ તમે જોઈ શકો છો. આ ઝીણી જીવાતો, જ્યાં માખીઓ છે, આ જુઓ આ મિત્ર કીટકો જ છે. આ કોઈ પણ કીટકો આપણા છોડને નુકસાન નથી કરતી. તે તેનું કામ કરે છે. તે કોઈ પણ જે નુકસાન કરતી જીવાત હોય છે, નુકસાન કરતી જે મસળી હોય છે તેને ખાય અને તેનો ખોરાક બનાવે. આપણે એનું કામ તે કર્યા કરે છે. એટલા માટે આપણે વધારેમાં વધારે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. પ્રાકૃતિક ખેતી તરફ આપણે પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી કરતા થઈએ તો આપણે આપણા કુટુંબનું, આપણા પરિવારનું, આપણા સમાજનું ખૂબ આપણે સારું કરી શકીશું. કારણ કે આજે અસંખ્ય રોગો ફેલાઈ રહ્યા છે. તો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર તેનો મુખ્ય ભાગ ભજવે છે. જ્યાં બીમારીનો, તે બીમારી આપણા કુટુંબથી, આપણા પરિવારથી, આપણા બાળકોથી દૂર રહે તેના માટે પણ આપણે પ્રાકૃતિક ખેતી થોડી ઘણી અપનાવીએ તો જ તેનો ઉકેલ આપણે લાવી શકીશું. ને આ પ્રાકૃતિક ખેતી એટલે ખર્ચમાં ઘટાડો, ખર્ચ ઓછો થાય, સારું ઉત્પાદન આવે, જમીન સુધરે, ફળદ્રુપતા જમીનમાં આવે. આ બધું તો છે જ, પણ કોઈ મોટામાં મોટું ક્રાંતિનું કામ હોય ને તો આ પ્રાકૃતિક ખેતી કરીએ ને તે છે. આપણે એક આ ક્રાંતિ છે. આપણે ક્રાંતિ કરી શકીશું કે આપણી જમીનને આપણે ફળદ્રુપ બનાવી ને આપણા ભવિષ્યમાં આપણા બાળકોને, આપણે પેઢીને આપીશું. ને આપણે ખૂબ સારું મોટું કામ કરી રહ્યા છીએ. જે પ્રાકૃતિક ખેતી કરતા હોય ને ભાઈઓ, તેને માટે છે કે આનીથી મોટી ક્રાંતિ તો કોઈ હોય જ ન શકે. કારણ કે આ ધરતીમાંનો જો ખરેખર ઋણ અદા કરવું હોય ને તો આ પ્રાકૃતિક ખેતી છે. અને તેના થકી જ આપણે તેનું ઋણ અદા કરી શકીશું. એક ભાઈ વાત કરતા હતા, હું તમને કહું છું કે આપણે ખેતરે આપણે જઈએ ને તો આ ધરતીમાં આપણી રાહ જોતા હોય છે કે મારો દીકરો આવશે, મને ખોરાક આપશે, મને કાંઈ સારું કાંઈ આપશે. પણ જો આપણી પાછળ, ગાડીની પાછળ આપણે ઓરિયાની ઠેલી તે ભાળી જાય ને ધરતીમાં, તો તેને મોજારો આવવા મળે, તે અકળાવવા મળે કે આગળ આ ઓરિયા ખાતર નાખશે ને મારામાં જે રહેલા જે સૂક્ષ્મ જીવો છે તેને મારી નાખશે. પણ આપણે જીવામૃતનો બેરલ ભરેલો હોય છે, જીવામૃત બનાવેલો હોય, ધન જીવામૃત બનાવેલો હોય ને તે આપણે આ ધરતીમાં જો આપીએ ને તો તેને એમ થાય કે મને ખોરાક આપશે. મારેમાં રહેલા સૂક્ષ્મ જીવો જે જમીનને જે ફળદ્રુપ બનાવવામાં જે મદદરૂપ છે તેનો ખોરાક બને. તેના માટે તો તે હસ્તી હોય છે.
તે આપણી સાથે વાતો કરે, પણ તે વાતો સાંભળવાની ને મા ધરતી માતા સાથે વાતો કરવાની પણ એક દ્રષ્ટિ હોવી જોઈએ, તો જ આપણે આ કામ કરી શકીશું. બસ આજે ખેડૂત ભાઈઓ, આજે હું તમને બતાવવાનો હતો કે મગમાં સરસ મજાનો ફાલ છે, 100% પ્રાકૃતિક છે, પણ તમે પણ અપનાવો. બસ આજ આટલું જ. આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો અને શેર કરજો, અને અન્ય ખેડૂતો સુધી પહોંચે આ વાત, ને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે. આ જ આપણો ધ્યેય હોય, બીજું કંઈ આપણે ધ્યેય છે નહીં. બસ જય માતાજી.